એવરીવન, તો જો મસ્ત ઈદની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે અને હું મહેંદી લગાવવા માટે બેઠી ગઈ છું અને બે હાથમાં મસ્ત મને ભાભી મહેંદી લગાડી દે છે. તો જોઈએ મારી મહેંદી ક્યારે પૂરી થાય છે. અને ફાઇનલી રાત્રે મારી મહેંદી એકદમ ડન થઈ ગઈ છે. બે હાથમાં મસ્ત મહેંદી મુકાઈ ગઈ છે અને અત્યારે મને ફેજાને ને મારી થોડીક હેલ્પ કરી દે છે. અને હકીકત વાત છે યાર કે હું જ્યારે બી મહેંદી લગાવું ને ત્યારે મને એકદમ ઘરમાંથી પ્રિન્સેસ જેવી ટ્રીટમેન્ટ મળે અને મને એમ થાય કે નહીં, હું 365 દી મહેંદીવાળા હાથમાં જ રહું, કે મારે કંઈ કરવું જ ન પડે. કેમ કે હકીકત ટ્રીટમેન્ટ જ એવી મળે ને કે ખાવા પીવાનું બધું મમ્મી ડેડી જ કરશે, બધું મમ્મી ડેડી જ કરશે. અને અત્યારે સવારના 4 વાગે હું વહેલા ઉઠી ગઈ છું, કેમ કે મારે રોજુ રાખવાનું છે. તો સહેરી કરવા માટે હું 4 વાગે ઉઠી ગઈ છું અને બહારનો વ્યૂ જોવો અને મારા હાથની મહેંદી જોવો કે મારી મહેંદીનું રિઝલ્ટ કેવું છે. હજી કલર આવ્યો નથી, કલર હજી આવશે, ધીમે ધીમે કલર આવશે. અને મારા હાથમાં શું લખ્યું છે તમે જોઈ જ લીધું હશે. અને જો આ બહારનો વ્યૂ છે સવારના 4 વાગ્યાનો, પણ કોઈ દેખાતું જ નથી, નહીં ઘરમાં કે નહીં ગલ્લીમાં. હું ને મમ્મી બે એકલા છીએ અને બપોરે તડકો થઈ ગયો છે. હું એકદમ ફ્રેશ થઈ ગઈ છું, જુઓ તમે. અને મારી મહેંદી તમને દેખાડી દઉં કે મારી મહેંદીનો કલર આવી ગયો છે ફાઇનલી. હજી થોડોક આવશે, જેમ જેમ આવશે હું તમને દેખાડતી રહીશ. અને મારા હાથમાં જે નામ લખ્યું છે એનોય કલર મસ્ત આવે છે એમ. અને જેણે મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, જલ્દી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં. બાય બાય.